નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી નીટની પરીક્ષાને લઈને દેશભરમાં ઉહાપોહો મચ્યો છે. ત્યારે પેપર લીક અને વ્યાપક અનિયમિતતાને લઈને એબીવીપી દ્વારા સુરતમાં ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીક કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એબીવીપી દ્વારા પુતળા દહન કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. કીર્તિ રાજપૂતે કહ્યું કે એબીવીપી એ વિદ્યાર્થીઓ સાથે ઊભું છે. 9 લાખ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા આપી હતી, તેમની સાથે રમત રમાઈ છે. આ પરીક્ષા ખરીદી લેવાઈ હોવાથી અન્યાય થયો છે. જેથી અમારી ન્યાયની માંગ છે કે આવી ઘટના બીજી વાર ન સર્જાય તે માટે અમે દેખાવો કરી રહ્યા છીએ. અમે વિદ્યાર્થીઓને મહેનત અને તેમના રૂપિયાનું વળતર અપાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓનું હિત જ્યાં સંકળાયેલું છે તેવી પરીક્ષામાં ગેરરીતિ જરા પણ સાખી લેવામાં નહીં આવે. આ ભ્રષ્ટ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે અમે રામધૂન પર કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.